હાઈકોર્ટમાં જ અપીલ કરી શકશે. તો આ સબક્લોઝ 2 સેક્શન 374નો એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે જો સેશન્સ જજે સજા કરી હોય આરોપીને, ભલે 7 વર્ષથી ઓછી સજા હોય, અપીલ થશે હાઈકોર્ટમાં. એડિશનલ સેશન્સ જજે સજા કરી હશે અને એ સજાને આરોપી પડકારવા માગતો હશે, 7 વર્ષથી વધારે હોય કે ઓછી સજા હોય, અપીલ હાઈકોર્ટમાં થશે. પરંતુ આ સિવાયના કોઈ ન્યાયાધીશ હોય તો ખાસ એ જોવાનું રહેશે કે 7 વર્ષની સજા છે કે તેનાથી ઓછી સજા છે. 7 વર્ષ કે વધુ સજા હશે તો અપીલ હાઈકોર્ટમાં થશે. 7 વર્ષ કે ઓછી સજા હોય તો શું કરવું? તો એમાં સબક્લોઝ 3 અહીંયા આગળ આવે છે, એ જ કલમનો 374નો, કે સબક્લોઝ 2માં ન આવતું હોય, એટલે કે 7 વર્ષથી ઓછી સજા હોય, ન્યાયાધીશ તરીકે સેશન્સ જજ કે એડિશનલ સેશન્સ જજ ન હોય, તો એ સંજોગોમાં જ્યારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હોય, આસિસ્ટન્ટ સેશન જજ હોય કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હોય કે સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટ હોય, તો આ બધાના હુકમ સામે સજાનો હુકમ હશે તો સેશન્સ કોર્ટમાં અપીલ થશે. એટલે સેશન્સ કોર્ટ અહીં અપીલની અદાલત તરીકે પણ કામગીરી બજાવી શકે છે. અને આ સાથે જો આરોપીને કલમ 325 નીચે સજા કરી હશે તો પણ સેશન્સ કોર્ટ સમક્ષ અપીલ થઈ શકશે. તો આ અપીલ અંગેના કલમ 374ની જોગવાઈઓ આપણે વિવિધ જોઈ. 374 નીચે જ્યારે આરોપી અપીલ કરે છે ત્યારે એ સંજોગોમાં આરોપીની સામે કોણ હોઈ શકે? તો નેચરલી જેમ ટ્રાયલમાં પબ્લિક પ્રોસિક્યુટર કે સરકારી વકીલ ઉપસ્થિત થતા હતા તેમ હાઈકોર્ટમાં અથવા તો અપીલમાં સેશન્સ કોર્ટમાં પણ સરકારી વકીલ જ આવશે. તો અહીં સરકારી વકીલની પાસે પોતે આ કેસમાં અદાલતને હુકમ યથાવત રાખવા માટેની દલીલ કરી શકે છે, પણ એનાથી આગળ જઈને કોઈ દલીલ નથી થઈ શકતી. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વ્યક્તિને સેશન્સ કોર્ટે 10 વર્ષની કેદની સજા કરી ગુના હેઠળ, કલમ 304B હેઠળ ધારો કે આપણે લઈએ ડાવરી ડેથના કેસમાં, દહેજ મૃત્યુના કેસમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ, તો એ સંજોગોમાં ઉપલી અદાલત એટલે કે હાઈકોર્ટમાં એ અપીલ દ્વારા પડકારશે. તો હાઈકોર્ટમાં અપીલ દ્વારા પડકારવામાં આવે આ બાબતને, તો ત્યાં આગળ સરકારી વકીલ પબ્લિક પ્રોસિક્યુટર એમ નહીં કહી શકે કે સાહેબ આ કેસમાં તો આ 10 વર્ષની કેદની સજા છે એ પણ ઓછી છે, આજીવન કેદની સજા કરવા જેવી હતી. આવી દલીલ સરકારી વકીલ નહીં કહી શકે, કારણ કે આ અપીલ શાની છે? અપીલ ફ્રોમ કન્વિક્શન ઓર્ડર, સજા સામેની અપીલ છે, આરોપીએ કરેલી અપીલ છે. એટલે તરત જ અહીં અરજદારના વકીલ એ પણ વચ્ચે હસ્તક્ષેપ કરશે, અને જો અરજદારના વકીલ હસ્તક્ષેપ ન કરે તો ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશ એમ પૂછશે કે તમે સજાને વધારવા માટે અપીલ કરી છે? સરકારી વકીલના પ્રશ્ન પૂછશે, રાજ્ય સરકારે કરી છે, તો પછી આ અપીલ કોની છે? આ અપીલ તો આરોપીની છે, આરોપીએ સજા પડકારી છે, ખોટી સજા છે એમ કહ્યું છે. તો અહીં તમે એટ ધ મોસ્ટ યુ કેન આર્ગ્યુ ટુ જસ્ટિફાય ધ સેન્ટેન્સ, સજા યથાવત રાખવાની નીચલી અદાલતનો એટલે કે ટ્રાયલ કોર્ટનો હુકમ છે, તેમાં કોઈ હસ્તક્ષેપ કરવા યોગ્ય નથી, આ તમે દલીલ કરી શકો સરકારી વકીલ તરીકે. પણ સજા વધારવા માટેની અપીલ અહીંયા નહીં થઈ શકે. જો સરકારે સજા વધારવા અપીલ કરવી હોય તો કઈ અપીલ કરવાની રહે? અંડર સેક્શન 377 અલગથી રાજ્ય સરકારે અપીલ કરી હોય તો જ સજા વધારવા માટે દલીલ થઈ શકશે. એટલે અહીં સરકારી વકીલની આર્ગ્યુમેન્ટ્સ બહુ જ લિમિટેડ, મર્યાદિત રહે છે કે તે એટ ધ મોસ્ટ હી કેન જસ્ટિફાય ધ જજમેન્ટ એન્ડ ઓર્ડર ઓફ ધ સેશન્સ કોર્ટ, નોટ બિયોન્ડ ધેટ. હી કેનોટ આર્ગ્યુ ફોર એન્હાન્સમેન્ટ ઓફ ધ સેન્ટેન્સ, મોર પર્ટિક્યુલરલી વેન અપીલ ઇઝ પ્રિફર્ડ અંડર સેક્શન 374 ચેલેન્જિંગ ધી એક્વિટલ ઓર્ડર. બરાબર મિત્રો, આ કન્વિક્શન ઓર્ડર ચેલેન્જિંગ કન્વિક્શન ઓર્ડર, આ આખી બાબત ક્લિયર થઈ ગઈ. હવે આ ઉપરાંત આપણે શું કરી શકીએ એ જોઈએ તો કલમ 375 આવશે આગળ. કલમ 375. કલમ 375 બહુ મહત્વની કલમ છે આ. નો અપીલ કેન બી પ્રિફર્ડ વેન એક્યુઝ પ્લીડ્સ ગિલ્ટી. આરોપી જ્યારે ગુનો કબૂલ કરે અને એ કબૂલાતને ધ્યાનમાં રહી અને જો એને સજા કરવામાં આવે તો એ સંજોગોમાં આ સજા સામે અપીલ શક્ય નથી. કલમ 375 ના પાડે છે. એટલે કે જ્યારે ટ્રાયલ શરૂ થાય, એટ ધ કમિન્સમેન્ટ ઓફ ધ ટ્રાયલ, સૌ પ્રથમવાર આરોપીને બોલાવવામાં આવે, ઇફ હી ઇઝ કોલ્ડ અપોન ઇન ધ બોક્સ એઝ એન એક્યુઝ, and if he is put a question that these are the charges leveled against you,
you are alleged to have committed this offence is punishable under section so and so act. Do you plead guilty? તમારી સામે આ ગુનો કર્યાના તહમત છે, તમને આ તહમત કે આરોપો એ કબૂલ છે? અને જો આરોપી એમ કહેશે કે સર આઈ પ્લીડ ગિલ્ટી, મને આ ગુનો કબૂલ છે, તો પછી મેજિસ્ટ્રેટ શું કરશે? એનું સ્ટેટમેન્ટ આરોપીનું કબૂલાતનામું રેકોર્ડ કરશે લેખિતમાં, અને ત્યાર પછી યથોચિત સજા કરશે. એ સિવાય મેજિસ્ટ્રેટને કોઈ વિકલ્પ રહેતો નથી. ક્યારે એકવાર આરોપીને સજા કબૂલ કરી લે કે મેં ગુનો કર્યો છે એવું તે પોતે કબૂલી લે તો. આમાં બે અપવાદ છે. ધેર આર 2 એક્સેપ્શન્સ ઓનલી. અપીલ કેન બી પ્રિફર્ડ ઓનલી ટુ ધી એક્સટેન્ટ એન્ડ લીગાલિટી ઓફ ધ સેન્ટેન્સ ઇવન ઇફ ધ એક્યુઝ પ્લીડ્સ ગિલ્ટી. આરોપી ભલે ગુનો કબૂલ કરી લે તો પણ કલમ 375 આ બે બાબતમાં અપવાદ આપે છે કે અપીલ થઈ શકે ઉપલી અદાલતમાં, પણ એ અપીલ શેના માટે? સજાના વ્યાપ માટે અને સજાની કાયદેસરતા માટે. આ બે જ બાબતોમાં અપીલ ઉપલી અદાલતમાં થઈ શકે, ઇવન ઇફ ધ એક્યુઝ ઇઝ પ્લીડિંગ ગિલ્ટી. એક્સેપ્ટ ટુ ધ એક્સટેન્ટ, સજાના વ્યાપ માટે. સજાના વ્યાપ માટે એટલે શું? ધારો કે કોઈ વ્યક્તિએ ચોરી કરી છે, સાદી ચોરીનો ગુનો, એની સામે કલમ 380 નીચે ગુનો, ભારતીય ફોજદારી ધારાની કલમ 380 નીચે ગુનો કર્યો છે, તેવો તહમત છે, આક્ષેપ છે, અને એને પૂછવામાં આવ્યું કે હેવ યુ પ્લીડેડ ગિલ્ટી ઓર ડુ યુ પ્લીડ ગિલ્ટી? ધીસ આર ધ ચાર્જીસ લેવલ્ડ અગેન્સ્ટ યુ. એન્ડ ઇફ હી પ્લીડ્સ ગિલ્ટી, આરોપી ગુનો કબૂલ કરી લે સાહેબ મેં ચોરી કરી છે, તો એ સંજોગોમાં શું થશે? આ સંજોગોમાં આરોપીનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી અને જે કોઈ ભારતીય ફોજદારી ધારાની કલમ 380 નીચે સજા થતી હોય એમાં ન્યાયાધીશ મેજિસ્ટ્રેટ તેને સજા કરશે. મહત્તમ સજા ભારતીય ફોજદારી ધારામાં ચોરીના ગુના માટે ઇમ્પ્રિઝનમેન્ટ ઓફ આઈધર ડિસ્ક્રિપ્શન વિચ મે એક્સટેન્ડ અપ ટુ 3 years, 3 વર્ષ સુધીની મહત્તમ કેદની સજા અથવા દંડ અથવા બંને. તો આ સંજોગોમાં આરોપીને 3 વર્ષની કેદની સજા અને 10,000 રૂપિયા દંડ કરી નાખ્યો ન્યાયાધીશે, મેજિસ્ટ્રેટે. તો અહીં ઉપલી અદાલતમાં તે અપીલ કરી શકશે એ સજાના વ્યાપ માટે. appeal is permissible only to the with regard to the extent of the sentence. extent of the sentence કે સજાનો વ્યાપ એટલે શું? તો અહીં આરોપીની આ અપીલ છે, ઇટ કેન બી કોલ્ડ એઝ અ મર્સી અપીલ, દયાની અપીલ છે એવું જ કહી શકીએ આપણે. કારણ કે અહીંયા આગળ શું કરી શકશે દલીલ કે મેં સાહેબ અહીંયા, એટલે કે વકીલ એમ કહેશે કે મારો આરોપીએ શુદ્ધ બુદ્ધિથી ગુનો કબૂલી લીધો, ભારતીય ફોજદારી ધારામાં કલમ 380 નીચે મહત્તમ 3 વર્ષની કેદની સજા છે ચોરીના ગુના માટે. તો આ સંજોગોમાં ન્યાયાધીશે મને ઓછી સજા કરવા જેવી હતી પ્રમાણમાં, કારણ કે મેં આ તો બોનાફાઇડે શુદ્ધ બુદ્ધિથી ગુનો કબૂલ્યો છે, તો મારી આ ગુનો કબૂલાતની બાબત પણ ધ્યાનમાં રાખીને પ્રમાણમાં ઓછી સજા આપવા જેવી હતી. તો માત્ર આટલી જ બાબત માટે ઉપલી અદાલતમાં અપીલ થઈ શકે. બીજી બાબત છે લીગાલિટી ઓફ ધ સેન્ટેન્સ, સજાની કાયદેસરતા. સો વોટ ડુ યુ મીન બાય લીગાલિટી ઓફ ધ સેન્ટેન્સ? તો મિત્રો તમે શરૂઆતમાં જોઈ ગયા છો ક્રિમિનલ પ્રોસિજર કોડની જે પહેલું ચેપ્ટર છે જ્યુરિસ્ડિક્શન ઓફ ધ કોર્ટ, એટલે કે સજા અદાલતની હકુમત, વિવિધ હકુમતો અદાલતની. તો અહીં અદાલતની વિવિધ હકુમતોમાં એ પ્રકારની હકુમત આવે છે કે સજાની દ્રષ્ટિએ ધારો કે મેજિસ્ટ્રેટ છે તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અથવા તો મેટ્રોપોલિટન સિટી હોય તેમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એની જગ્યાએ હોય છે, તો તેને 7 વર્ષ કે તેથી ઓછી કેદની સજા હોય એવા જ ગુનાઓ, મહત્તમ સજા 7 વર્ષ કે એથી ઓછી હોય તો જ એ ગુનાઓનો ટ્રાયલ ચલાવી અને સજા કરવાની હકુમત છે. એનાથી વધારે સજાને પાત્ર ગુના હશે તો તે ચાર્જ ફ્રેમ કરી, એટલે કે તહમત ફ્રેમ કરી અને સેશન્સ કોર્ટમાં કમિટ કરશે કેસ ટ્રાયલ માટે. તો અહીંયા ધારો કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 7 વર્ષથી વધારે કેદની સજાને પાત્ર ગુના છે, ધારો કે કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર, કલમ 304 હેઠળનો આખો ટ્રાયલ એ ચલાવી અને સજા કરી દીધી કે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો. તો અહીં ગમે તે હુકમ અદાલતે પસાર કર્યો પણ આ હુકમ એ કાયદેસરનો હુકમ ન કહી શકાય. તો આ સંજોગોમાં પણ એ કાયદેસરતા નથી એમ કહી શકાય. હવે અહીંયા આગળ પ્રશ્ન એ નહીં આવે કારણ કે આરોપી ગુનો કબૂલી લે છે, તો યોગ્ય હકુમત ધરાવતી સ્થાનિક કોર્ટ સમક્ષ ગુનો કબૂલ કરે તો જ તે ગુનાની કબૂલાત એ વ્યાજબી ગણાશે. ધારો કે અમદાવાદ શહેરની લિમિટમાં ગુનો કબૂલ
ગુનો થયેલો છે, પણ બાય મિસ્ટેક આરોપીને વડોદરા શહેરની કોર્ટમાં કે બીજા કોઈ શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ત્યાં આરોપીએ ગુનો કબૂલ કરી લીધો. તો આ ગુનાની કબૂલાત કરીને સજા કરવાની હકુમત એ આ અદાલતને, બીજા શહેરની અદાલતને નથી, તેને સ્થાનિક હકુમતનો બાદ નડે છે. તો અહીંયા આગળ વિથ રિગાર્ડ ટુ લીગાલિટી ઓફ ધ સેન્ટેન્સ અપીલ કેન બી પરમિસિબલ, અને અહીં આ અપીલમાં સજાનો હુકમ છે તે રદબાતલ પણ થઈ શકે કે આ અદાલતને હકુમત ન હતી એમ કહીને. તો આ કલમ 375ની બાબત હતી કે જ્યારે આરોપી ગુનો કબૂલ કરી લે ત્યારે સજા થઈ શકશે નહીં. હવે કલમ 376 આગળ આપણે જોઈએ તો કલમ 376 એમ કહે છે કે નો અપીલ ઇન પેટી કેસીસ, એટલે કે બહુ મામૂલી શુલ્લક તુચ્છ કેસ હોય, એમાં બહુ જ ઓછી સજા કરી હોય તો અપીલ ઉપર થઈ શકશે નહીં. તો હવે પ્રશ્ન એ થાય કે મામૂલી સજા કોને કહેવાય? તો ડિપેન્ડિંગ અપોન ધ ફોરમ ઓફ ધ કોર્ટ, હાઈકોર્ટ હોય તો એમાં મામૂલી સજા જુદી હોય, સેશન્સ કોર્ટમાં જુદી, કે મેટ્રોપોલિટન કોર્ટમાં જુદી, એનાથી નીચલી કોર્ટમાં પણ જુદી. તો અહીંયા આગળ જે સૌથી પહેલી બાબત છે કે ઇફ અ કોર્ટ passes only a sentence of imprisonment for a term not exceeding 6 months or fine not exceeding 1,000 rupees or both, no appeal is maintainable before the Supreme Court. હાઈકોર્ટ જ્યારે 6 મહિનાની મહત્તમ કેદની સજા કરે અથવા તો 1,000 રૂપિયાનો દંડ કે બંને કરે તો આ સજા હાઈકોર્ટ રાજ્યની વડી અદાલત છે તેને ધ્યાનમાં રાખી અને બહુ જ મામૂલી સજા કહેવાય, અને આ સજાની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકશે નહીં. એ જ રીતે જ્યારે સેશન્સ કોર્ટ અથવા તો મેટ્રોપોલિટન કોર્ટ મેજિસ્ટ્રેટ એ જો 3 મહિનાની મહત્તમ કેદની સજા કરશે અને 200 રૂપિયાનો દંડ અથવા બંને કરશે તો તેની ઉપર હાઈકોર્ટમાં અપીલ નહીં થઈ શકે. અને સાથે જ્યારે બીજી અદાલતો જોઈએ તો મેજિસ્ટ્રેટ ઓફ ફર્સ્ટ ક્લાસ JMFC જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ 100 રૂપિયા સુધીની રકમનો દંડ કરે તો તેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ નહીં થઈ શકે. અથવા તો સમરી કેસ હોય, સમરી ટ્રાયલ હોય તો ઝડપી ટ્રાયલ નિકાલ લાવવા માટે નાણાકીય વ્યવહારને લગતા કેસ હોય, કેવા હોય કે મામૂલી, અને સમરી ટ્રાયલ દ્વારા જલ્દી પતાવટ કરવામાં આવે છે. તો એમાં જો 200 રૂપિયા સુધીની દંડનો રકમ હોય તો તેની ઉપર પણ ઉપલી અદાલતમાં સેશન્સ કોર્ટમાં અપીલ થઈ શકશે નહીં. આ એક જાતનો અપીલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ કે રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યું છે વિથ ઓબ્વિયસ રીઝન કે ટુ અવોઇડ ધી એક્સેસિવ વર્કલોડ ઓફ ધી અપીલ બિફોર એપેલેટ કોર્ટ ઇન વેરી સ્મોલ માઇનોર મેટર્સ, કે જ્યાં સજા બહુ જ ઓછી થઈ હોય અને સાથે એમ લાગતું હોય કે આમાં તો અપીલ કરવા જેવી નથી કે કરવાની પરવાનગી આપવા જેવી નથી. તો એ સંજોગોમાં કલમ 376 છે આ બહુ જ અપવાદરૂપ કેસોમાં અપીલ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. એ હાઈકોર્ટ હોય, સેશન્સ કોર્ટ હોય કે ઇવન મેજિસ્ટ્રેટ હોય, મેટ્રોપોલિટન કે એનાથી નીચલી અદાલતના. પરંતુ અહીંયા આગળ પ્રોવાઇઝો પરંતુ છે, એમાં અપવાદ છે કે અપવાદમાં સૌથી અમુક બાબતમાં ભલે ઓછી સજા હોય તોય અપીલ થઈ શકે છે કે અપીલ મે બી બ્રોટ અગેન્સ્ટ એની સચ સેન્ટેન્સ ઇફ એની અધર પનિશમેન્ટ ઇઝ કમ્બાઇન્ડ વિથ સચ સેન્ટેન્સ શેલ નોટ બી અપીલેબલ merely on the ground that the person convicted is ordered to furnish security to keep peace or good behavior. એટલે અહીંયા આગળ ધારો કે એક વ્યક્તિને સિક્યોરિટી આપણે જોઈ ગયા કલમ 373ની છે કે સારી ચાલચલગત વર્તણૂક માટે કોઈ સિક્યોરિટી ડિપોઝિટ કરવાની હોય. હવે આ સિક્યોરિટીની રકમ એ ધારો કે 5,000 કે 10,000 રૂપિયા રકમ ડિપોઝિટ કરવા માટેને આપેલી છે તો દેટ ઇઝ ઓલવેઝ રિફંડેબલ, અને આમાં એ દંડની રકમ નથી કહી શકાતી. માટે આ રકમ સાથે દંડની રકમ ભેગી કરી અને સજા અપીલેબલ બનાવી હોય તો આ નહીં થઈ શકે, પરવાનગી આમાં મળતી નથી. આ એક પરંતુમાં સ્પષ્ટતા પણ કરી છે. અને સાથે imprisonment in default of payment of fine can never be included in the main sentence or substantive sentence. તો અહીં પ્રશ્ન એ થાય કે ધારો કે કોઈ વ્યક્તિને એક ગુના માટે સજા કરવામાં આવી, હાઈકોર્ટે સજા કરી 1 મહિનાની કેદની સજા અને 1,000 રૂપિયા દંડ કર્યો, તો સામાન્ય સંજોગોમાં જોઈએ આપણે પ્રોવિઝન પ્રમાણે તો એની ઉપર સુપ્રીમ કોર્ટમાં અપીલ થતી નથી. પરંતુ સાથે 1,000 રૂપિયા દંડ જો ન ભરે તો દંડ ન ભરવા બદલ તેણે બીજા 6 મહિનાની કેદની સજા ભોગવવાની રહેશે. આવો જો હાઈકોર્ટે હુકમ પસાર કર્યો તો આરોપીને ઇન ઓર્ડર ટુ મેક ધ કેસ અપીલેબલ ઇફ હી ડઝ નોટ પે ધ ફાઇન એન્ડ
મેક્સ ધ કેસ અપીલેબલ, કે હું દંડ ન ભરું તો 1 મહિનાની કેદની સજા, અને આ દંડ ન ભર્યો એટલે બે ભેગા થયા તો 7 મહિનાની 6 મહિનાની કેદની સજા દંડ ન ભરવા બદલ હોય તો આ બંને ભેગી થઈને કેટલી થઈ? કુલ 7 મહિનાની કેદની સજા થઈ. તો આ 7 મહિનાની કેદની સજા છે, હવે મારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી છે, એમ કરીને જો આરોપી અપીલ કરવા જશે તો અહીંયા આગળ અદાલત પરવાનગી નહીં આપે, કે આ તો જે 6 મહિનાની કેદની સજા છે તે તો ઇટ ઇઝ ઇન ડિફોલ્ટ ઓફ પેમેન્ટ ઓફ ફાઇન, કે દંડ ન ભરવા બદલ થતી સજા છે, અને આ સજાને તમે ક્લબ કરી આની સાથે ભેગી કરી અને યુ કેનોટ મેક ધ કેસ અપીલેબલ વિચ ઇઝ અધરવાઇઝ નોન અપીલેબલ. અહીંયા કલમ 376ની જોગવાઈ છે તેમાં આ બાબત ખાસ ધ્યાનમાં રાખવામાં આવેલી છે કે જો કોઈ વ્યક્તિ આનો ગેરલાભ ઉઠાવી ન જાય, કે દંડ કર્યો હોય, કેદની સજા કરી હોય, બે ભેગા કરી અને કેસ અપીલેબલ બનાવી ન શકે. અધરવાઇઝ તો જે હાઈકોર્ટનું અથવા સુપ્રીમ કોર્ટનું કે નીચલી સેશન્સ કોર્ટનું અપીલની અદાલત તરીકેનું જે બર્ડન છે એને ઘટાડવાનો આશય હતો, એ આશય જ મરી પરવારે છે. એટલે અહીં આ કલમ 376ના પ્રોવાઇઝો કે પરંતુ છે એમાં પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે. બીજો પ્રોવાઇઝો છે કલમ 376નો, એ હવે આપણે જોઈએ કે that more than one sentence of fine is passed in a case and if total amount of fine imposed does not exceed the amount herein above specified in respect of the case then also appeal is not permissible. બે અલગ અલગ ગુનાઓમાં જે સજા કરવામાં આવે એ ભેગી થઈને પણ જે નિયત કરવામાં આવી છે એ સજા દંડની રકમ કરતાં ઓછી થતી હોય તો પણ અપીલ થઈ શકશે નહીં. તો આ મામૂલી શુલ્લક તુચ્છ કેસમાં ઉપલી અદાલત સમક્ષ અપીલ થઈ શકતી નથી. આ બાબત કલમ 376 દર્શાવે છે. હવે આવે છે કલમ 377, બહુ જ મહત્વની કલમ આ કહી શકાય, કલમ 377. અને જ્યારે પરિસ્થિતિ અહીંયા બે અલગ અલગ કઈ રીતે પડે છે, 2009માં અમલી બનેલ ક્રિમિનલ પ્રોસિજર કોડના સુધારા પહેલાં માત્ર અને માત્ર હાઈકોર્ટમાં જ આ અપીલ થઈ શકતી હતી. અપીલ ફોર એન્હાન્સમેન્ટ ઓફ સેન્ટેન્સ, સજા વધારવા માટેની અપીલ. તો ક્યારે આ અપીલ થઈ શકે? પહેલાં શું જોગવાઈ હતી? માત્ર હાઈકોર્ટમાં જ અપીલ થતી હતી. ભલે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે સજા કરી હોય, ઓછી સજા લાગતી હોય તો તમે હાઈકોર્ટમાં જઈ શકો, પણ હવે એવું નથી. હવે આ ક્લોઝ 2009ના સુધારાથી બદલાઈ ગયા છે. સ્ટેટ ગવર્મેન્ટ મે ઇન કેસ ઓફ કન્વિક્શન ઓન એ ટ્રાયલ હેલ્ડ બાય એની કોર્ટ અધર ધેન હાઈકોર્ટ, હાઈકોર્ટ સિવાય કોઈ પણ અદાલતે સજા કરી હોય, direct the public prosecutor to prefer appeal or present the appeal against the sentence on the ground of inadequacy. સજા એ ગુનાની ગંભીરતાના પ્રમાણમાં યોગ્ય નથી, પ્રોપર નથી એવું જો લાગે, ફલિત થાય તો સેશન્સ કોર્ટ સમક્ષ અથવા તો બીજી કોઈ પણ અદાલત જે હાઈકોર્ટ સિવાયની અદાલત છે